નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ. રાજુલા શહેરમાં લીંડકિયા શેરીમાં ગટરનો મુખ્ય પ્રશ્ન. ત્યારે આ વિસ્તારના રહીશો સતત એક વર્ષથી લેખિત, મૌખિક અને સોશિયલ મીડિયાના સહારે વારંવાર રજૂઆત કરવા જઈ રહ્યા છે અને રજૂઆત કરી રહ્યા છે. ત્યારે હવે આ વિસ્તારના લોકો કહી રહ્યા છે કે હવે અમારે ક્યાં જવું, કોને કહેવું, શું કહેવું, આવા પ્રશ્નો ઉદ્ભવી રહ્યા છે. ત્યારે આ વિસ્તારના રહીશોનો આ જ્યારે રસ્તાનો કામ શરૂ કર્યો છે ત્યારે વિસ્તારના રહીશો કહી રહ્યા છે કે પહેલા ગટરનો પ્રશ્ન કરો અને ત્યારબાદ અમને રોડ આપો. રાજુલા શહેરના પ્રાણ પ્રશ્નો રસ્તા, પાણી અને સ્ટ્રીટ લાઇટ. હાલમાં રાજુલા નગરપાલિકાના ચીફ ઓફિસર ચાર્જમાં હોય ત્યારે આ પ્રાણ પ્રશ્નો અવારનવાર ઉદ્ભવી રહ્યા છે. ત્યારે રાજુલાના આ પ્રાણ પ્રશ્નો કોણ પ્રશ્ન હલ કરશે તેવા પ્રશ્નો ઉદ્ભવી રહ્યા છે. રાજુલા નગરપાલિકાની ખૂબ જ ટૂંકા સમયમાં ચૂંટણી આવી રહી હોય ત્યારે આ વિસ્તારના રહીશો સંભવિત મતદાનનો બહિષ્કાર પણ કરી શકે. ત્યારે આ વિસ્તારના પ્રશ્નો વહેલી તકે હલ થાય તેવું લોકો ઈચ્છી રહ્યા છે. શહેરમાં વિકાસની વાતો થઈ રહી છે, શહેરમાં વિકાસ પણ થઈ રહ્યો છે. ત્યારે આ વિકાસની બાબતમાં આ વિકાસ કોણ કરશે? ત્યારે આ વિસ્તારના રહીશો કાનાબાર ન્યૂઝની સાથે શું કહી રહ્યા છે આવો જોઈએ. નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ. રાજુલા શહેરમાં કહેવાતો વિસ્તાર એટલે કે લીંડકિયા શેરી, જ્યાં આ વિસ્તારના લોકો છેલ્લા એક વર્ષથી ખૂબ જ મુશ્કેલીથી રહ્યા છે. ત્યારે ત્યાં ગટર અને રોડ અને લાઇટના પ્રાણ પ્રશ્નો બાબતે અવારનવાર નગરપાલિકામાં લેખિત, મૌખિક રજૂઆત કરવામાં આવે છે, છતાં આજ દિન સુધી આ વિસ્તારનો કોઈ નિર્ણય આવેલ નથી. ત્યારે આ વિસ્તારમાં શું મુશ્કેલી છે અને આ વિસ્તારના લોકો કેવી રીતે વસવાટ કરી રહ્યા છે તે બાબતે આવો જોઈએ આપણે આ વિસ્તારના રહીશોનું આ બાબતે શું કહેવું છે. પહેલાં તો ગટરનો મેઇન ગટર જ્યારે રોડ બનાવ્યા એ પછી ગટરનું કામ કરેલું નથી એટલે જેથી કરીને બધી ખુલ્લી ગટરો આમનામ પડી ગઈ બધી. એટલે એનું બધું પાણી છે ઘર વપરાશનું, કોઈ પણ કપડાં ધોવાનું, એ બધું રોડ ઉપર આવે છે. જેથી કરીને પ્રોબ્લેમ મોટો એવો છે કે હાલવું હોય તો આપણે વિચાર કરવો પડે. અને મારા પગનું એક્સિડન્ટ છે, હું તો હાલી ન શકતો. તો રાજુલાનો જ પ્રશ્ન હું તમને કહી દઉં કે રાજુલામાં પહેલાં એક ચીફ ઓફિસર આવ્યા હતા, બોરાડ સાહેબ કરીને હતા. એ સાવરકુંડલાથી અપડાઉન કરતા અને એની બદલી થઈ ગઈ તો હવે જાફરાબાદથી પાછા મૂક્યા છે. એ ભટ્ટ સાહેબ અપડાઉન કરે પણ પાલિકામાં મળ્યા જ નથી. હમણાં અમારા બૈરાઓ 25 ગઈ હતી ને તોય નહોતા મળ્યા. અને પહેલાં તો માંગણી અમે એ જ કરી કે પહેલાં ચીફ ઓફિસર કાયમિક મૂકો તો રાજુલાના પ્રશ્ન બધા હલ થાય. જેથી કરીને આ અમારે તો પ્રશ્ન છેલ્લા 1.5 વર્ષથી છે. હું તો જો ચીફ તમે તમારા ફોનમાં ઝૂમ થતું હોય તો કરો. ભટ્ટ સાહેબને મેં કેટલા ફોન કર્યા, ભટ્ટ સાહેબ મારો ફોન એકે રિસીવ નથી કરતા. કયા કારણે રિસીવ નથી કરતા એ એનો પ્રશ્ન છે. પણ હું તો આ એક ફોન, આ 2 ફોન, 3 ફોન, 4 ફોન, 5 ફોન, એવી રીતે મેં 20 થી 25 ફોન કરેલા છે. જેથી કરીને મારો ફોન રિસીવ નથી કરતા. અને હું વેરો ભરું છું, મારી પાસે વેરાની પહોંચ છે. ગયા વખતનો વેરો ભરેલો છે અને આ માર્ચમાં જે વેરો આવશે 145-50 રૂપિયા આવે છે, એ હું કાયદેસર ભરું છું. અને પાલિકા પાસે હું 1-2 રૂપિયા માંગતો હોઈશું, પાલિકા મારી પાસે 1 રૂપિયો નથી માંગતું. જેથી કરીને અમારા પ્રશ્નો હલ કરો. ને બીજા નંબરમાં આ હાજી બાપુ વાળો ખાસો છે, તમે ઉતાર્યું, તમને ખ્યાલ જ હશે. અને બાજુમાં રીફિન્સિંગ રોડ આવ્યો છે, હબીબભાઈ વાળો જે રીફિન્સિંગ રોડ આવ્યો ને, એમાં પહેલો તો ગટરનો પ્રશ્ન છે કે પાણી ક્યાંથી કાઢવું. રીફિન્સિંગ પહેલા કરાય કે પહેલા ગટરનો પ્રશ્ન હલ કરાય? પહેલા ગટર કરો પછી રીફિન્સિંગ થાય. આવા જ સમાચારો માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને હા, બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં.